આ સ્કૂલમાંથી ભણીને મારી જેમ નિવૃત્ત થયેલા સરકારી કર્મચારીઓ, સરકાર આપણી આજે શાળાના 100 વર્ષ પૂરા થાય છે એની જે શતાબ્દી ઉજવણી થઈ રહી છે એને માટે શાળા તરફથી આમંત્રણને માન આપીને ઉપસ્થિત સૌ આચાર્યગણ, વડીલો, મિત્રો, બહેનો અને વાલા બાળકો, મને ખબર છે ત્યાં સુધી કદાચ લગભગ આ ગામના મોટા ભાગના હું ઓળખું છું, સિવાય કે પાછળની પેઢી, અને બધા વડીલો મને સારી રીતે ઓળખતા હશે. અહીંયા આ સ્કૂલની અંદર લગભગ હું 1967 થી 70 ભણ્યો હતો, 1 થી 4 ધોરણ. ત્યાર પછી આગળ ગયા હતા, પણ જે શરૂઆતનો પાયો ગણાય એ આ મારી શાળા છે. આ શાળામાં અથવા તો કોઈ પણ ફિલ્ડની અંદર આપણે જવું હોય તો એનો પાયો મજબૂત હોવો જોઈએ. એટલે અહીંયાથી જે મને ભણતર મળ્યું એ વખતે કદાચ મારા શિક્ષક હતા ભૂપતસિંહ 5 ધોરણ, એટલે એમના તરફથી અને શાળાના બીજા તેમજ ગામના વડીલો તરફથી જે આપણને માર્ગદર્શન મળ્યું એના લીધે હું સ્કૂલમાંથી નીકળ્યા પછી જે પાયો એનો મજબૂત હતો એના લીધે આગળ જઈને હું રેલવેમાં નોકરી લાગ્યો. હું એકલો રેલવેમાં નોકરી નથી લાગ્યો, આ શાળાની અંદર ભણેલા ગામના 5 જણ અત્યારે રેલવેમાં નોકરીમાં લાગેલા છે. જે કદાચ આપણા રેકોર્ડ એક જ ગામમાંથી જો 5 જણા રેલવેમાં લાગેલા હશે એવું મને તો ખબર નહીં કે વાઘોડિયા તાલુકામાં બીજા કોઈ હોય. તો એ બધું શ્રેય આ સ્કૂલના શાળાના શિક્ષકો, ગામના વડીલો અને એમના આશીર્વાદને જાય છે. બીજું તો કંઈ ખાસ કહું નહીં, પણ જે ભણે છે, જેને સારું ભણતર અથવા તો એનું ભણતર થાય છે, જેમ કે અમારા ઓદેશી અમે બંને સાથે જ ભણતા હતા, એ અત્યારે ભલે નોકરી નથી કરી પણ એ પોતાના ફિલ્ડમાં, જેમ કે અમે સારી ખેતી કરી અને ડેરીમાં ચંપલાવી, તો વડોદરા જિલ્લાની અંદર આપણી ડેરીનો પહેલો નંબર લાગેલો છે એક જમાનામાં. ભણતર તો સારું થશે તો ચોક્કસ આગળ થશે. બધા નાના બાળકોને મારે એ જ કહેવાનું કે તમે ભણો આરામથી, અને કોઈ પણ ફિલ્ડમાં, એવું નહીં કે આપણે સરકારી નોકરીની જ આશા રાખવાની, ગમે તે ફિલ્ડમાં જશો કુદરતે આપણને કોઈ પણ એકમાં તો પેલી શું કહેવાય પારંગતતા આપેલી જ છે. તો તમે કોઈ પણ ક્ષેત્રમાં જાઓ, ગમે તે ક્ષેત્રમાં જાઓ, એમાં સફળતા થાઓ. અને આ સ્કૂલ જે વાઘોડિયા તાલુકામાં છેલ્લા લગભગ ઘણા વર્ષોથી પહેલા નંબર ઉપર આવે છે, અને એ જ રીતના એ મેન્ટેન રહે એવી આપ સૌના વડીલો તરફથી શુભેચ્છા.